જય હિન્દ મારા ખાકીના યોદ્ધાઓને કેમ છો મજામાં? તો બધાને જય માતાજી. હવે ઘણા લોકો વોટ્સએપમાં બધે મેસેજ કરે છે કે અરુણભાઈ મોકમાં માર્ક્સ આવતા નથી અને કે શું કરવું, કે બહુ ડિમોટિવેટ થયું છે. ઘણા એમ કહે છે કે અરુણભાઈ મારી તૈયારી 1.5 વર્ષથી છે, ઘણા કે વર્ષથી છે, ઘણા કે 2 વર્ષથી છે, કે માર્કમાં બહુ હજી કેવલું થાય છે. તો તમે કોઈ ટેન્શન ન લ્યો, આપણે માર્કનું કાંઈ મહત્ત્વ નથી રાખવાનું, કેમ કે તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે. ટૂંકમાં તમે 3 કલાકમાં તમારું પેપર પૂરું થાય છે નહીં થતું, એ વસ્તુ આપણે નોટિસ કરવાની. બાકી માર્કથી એને કાંઈ મતલબ નથી રાખવાનો, કેમ કે માની લો તમે 180 માર્ક, 150 માર્ક, 140, 130 ગમે એટલા માર્ક લાવશો, એ તમને ક્યાંય ઉપયોગમાં નથી આવવાના. સમજો સાચી વાત? ટૂંકમાં હવે તમે કદાચ આ 180 લાવી દેતા હોય, મેન એક્ઝામનો શું કામનું? એટલે મને એક ફ્રેન્ડનો સવાલ હતો, મને મસ્ત મેસેજ કરો, મને ગમ્યો એ ભાઈનો મેસેજ. એ ભાઈ મને એવું કીધું, એટલે આપણે મોકના વિડીયો મૂકતા હોય ને, એટલે મને એવો સવાલ કર્યો ભાઈ. મને કે અરુણભાઈ તમે કે મોકની હું તમને વાત કરું કે જે ગઈ ભરતી 2022ની ભરતી ગઈ ને, એમાં કે મેં મોક ટેસ્ટ, હું અમારા ગ્રુપમાં હાઈસ્ટરમાં હું હતો, બધા કરતાં માર્ક્સ મારે વધારે હતા અને હું અમારા ગ્રુપમાં પહેલા નંબર ટૂંકમાં હતો. અને કે જ્યારે ફાઇનલ એક્ઝામ મેં આપીને તો હું ટૂંકમાં મારું સિલેક્શન ન થયું કે, અને જે માર્ક હતા હાવ નીચે હતા ને, એ લોકોમાં એ ભાઈ બંધ નહીં મારું સિલેક્ટ થઈ ગયો. એટલે મોકથી કાંઈ મતલબ નથી રાખવાનો. આપણે પ્રેક્ટિસ કરવાની છે કે આપણે 3 કલાકમાં પેપર કઈ રીતના પૂરું કરવી છે. બાકી મોક એટલી બધી તમે ટૂંકમાં આ મગજમાં એટલું બધું ન લ્યો એમ, કેમ કે એ ક્વેશ્ચન એમાં જેવા રહ્યા ને એમાં એ કંઈ નથી આવવાના. ટૂંકમાં એ હાવ અલગ જ હશે. ટૂંકમાં જે મેન એક્ઝામ ક્વેશ્ચન હાવ અલગ જ હશે, સમજાણું? કદાચ વિધાન પેજમાં હોય અને એની લીટીઓ અંદર આવી ગઈ તો અલગ વસ્તુ છે, બાકી આના એને કાંઈ લેવા દેવાનું રહે. એટલે આપણે ખાલી પ્રેક્ટિસ કરવાની છે કે આપણે 3 કલાકમાં પેપર કઈ રીતના દેવી છે, આપણને કેટલી ટૂંકમાં શું કહેવાય ગણિત રિઝનિંગ આ છે બધું, કેટલો ટાઈમ જાય છે. પણ હું એક ચોક્કસ એક વાત તમને કહીશ કે તમે જે પેપર દો ને એમાં તમારે ડેલી પેપર નથી દેવાનું. કોન્સ્ટેબલ વાળું કેમ બીજા આપણે ટાઈમ છે ઘણો, એટલે ડેલી પેપર નથી દેવાનું. માની લો આપણે રવિવારે પેપર દીધું તો આપણે આવતા રવિવારે પાછું બીજું પેપર દેવાનું, ત્યાં સુધી એનાલિસિસ કરવાનું કે આપણે કયા સબ્જેક્ટમાં ઓછા માર્ક આવ્યા, ક્યાં આપણે ભૂલ પડે છે, શું પ્રોબ્લેમ થાય છે, આ વસ્તુ નોટિસ કરવાની છે. એટલે તમને શું ખબર પડે કે આપણે કયા જાજો કોઈ પોઈન્ટોની વીક છે. મેં તમને કીધું જો આ પેપર રહ્યું ને આ મારું, કે આ પેપર મેં આપ્યું હતું સોમવારે. હવે આ પેપરમાં મારે 106 માર્ક જ આવ્યા છે. આ એન્જલનું 5મા નંબરનું પેપર છે. અને આ પેપર મારા ફ્રેન્ડ રહ્યા ને એને મને કીધું, મને અરુણભાઈ તમારે કે માર્ક્સ ઓછાયા છે અને આ વિડીયો તમે ન બતાવો. પણ હું એવો માણસ છું કે આપણે ટૂંકમાં રિયલ ઉપર હાલવા માણસ છે. ટૂંકમાં ખોટું કાંઈ કરીને આપણે કંઈ મતલબ નથી. ટૂંકમાં હું તમને એમ કહું કે મારે 100 એટલા માર્ક આવ્યા છે તો એ વસ્તુ ખોટી થાય. હું આજ તમને રિયાલિટી મારી કહું આ પેપરની. આ પેપરમાં જો કેટલા ખબર છે, 106 માર્ક આવ્યા, એમાં મારા પાર્ટ એમાં કેટલા છે, 52 છે. એમાંથી 18 મેં ઈ કરેલા છે અને ખોટા 10 છે, 10 ખોટા છે. એમાંથી કંઈક માઇનસ બધું કરતા 49.50 માર્ક આવ્યા. અને પાર્ટ બીમાં 60 માર્ક આવ્યા અને એમાં ખોટા કેટલા છે, ખોટા 11 છે. અને એ 49 કર્યા. એ 49 કર્યા એમાં 40 ક્વેશ્ચન એવા છે કે જેને હું કર્યો ને અટેમ્પ જ ન કરી શક્યો. 40 ક્વેશ્ચન તમે જુઓ, 40 ક્વેશ્ચનમાં ટાઈમ જ ઘટ્યો. આ પેપરમાં મને ટાઈમ ઘટ્યો ફૂલ. ટૂંકમાં 3 કલાક મારે ટોપ ચાલુ હતી, 3 કલાકનો ટાઈમ કમિંગ શું હતો. તો મેં પછી કેવું કર્યું, થોડીક મિનિટો બાકી રહે ને 2-5 મિનિટ જેવું બાકી હતું, તમે ફટાકે એ કરી નાખ્યા. સમજાણું? મેં કીધું આપણે રહ્યું ને એ કરી નાખવાનું થાય છે. બાકી હું ધારું તો હું કદાચ સ્ટોપ હું કે હે ઊભી રાખીને હું પેપર પૂરું કરી શકું હતું, પણ એ વસ્તુ નહીં કરવાની. ટૂંકમાં આપણને ખબર પડી જોઈએ, ખરેખર આપણે હકીકત ખબર પડી જોઈએ કે આપણે હજી કેટલા ઓલા છીએ. તો વિચાર કરો, મારે 40 ક્વેશ્ચન એ કરવા પડ્યા અને 49 ક્વેશ્ચન એ કરવા પડ્યા. ટૂંકમાં 49 થાય પણ 40 તો હાવ વાંચ્યા વગરના એ કરવા પડ્યા એમ. એટલે એ થોડુંક આપણને દુઃખ. આવું ખરેખર એક્ઝામમાં પણ થતું હોય છે. આપણે કોઈ ક્વેશ્ચનમાં અટવાઈ જતા હોય અને એ ક્વેશ્ચનના કારણે થઈને આપણે ટાઈમનો અભાવ થતો હોય અને એના કારણે થઈને માની લો કોઈ ક્વેશ્ચન એ લોકો મૂક્યા જેવા હોય, સમજો ખાડામાં પડે એવા. મતલબ આપણે માની લો 2 3 4 ક્વેશ્ચન આપણને સારા સોલ્વ થઈ ગયા, પછી વચમાં એક બીજો ક્વેશ્ચન એવો કરી ગયો હોય કે જાણે એ કેવો ખબર ખાડા જેવો હતો, કેમ ખાડામાં પડી ગયા ગોળ ગોળ ફેર રાખી નીકળી ન હોય એને કોણ. પણ મારું એવું કેવું છે, ખાડામાં પડવાનું નથી, એ ખાડો ટપી જવાનું આપણે. મતલબ એ ક્વેશ્ચન મૂકી દેવાનું અને આગળ નીકળી જવાનું, બીજા ક્વેશ્ચન એની સોલ્વ કરવા માંડવાનું. બાકી આ મારા પેપરમાં ખાસ એવું થયું. ટૂંકમાં હું ખાડામાં પડી ગયો, સમજાનું સોલ્વ કર્યા રાખ્યું, પણ છેલ્લા ટાઈમનો અભાવ થયો અને 106 માર્ક જ આવ્યા. બાકી જો પેપર પૂરું થયું હોત ને તો હું કાશ 123-25 માર્ક મારા આવે, પણ પેપર ન પૂરું તો પછી શું કામનું એમ. એટલે બધાને ખાસ અપીલ છે કે તમે રહ્યા ને ખાલી ટાઈમ જોઈને પેપર દો અને ખોટું ઓલું ન વિચારો કે ભાઈ માર્ક્સ નથી આવતા. અને એક ખાસ બધાની અપીલ છે, જેના પણ પેપર તમે દો, મતલબ ગમે એ તમે દો, ગમે એકના પેપર દેવાના. ટૂંકમાં યુવાના આઈસવાના જેના પણ દો એના એકના પેપર દેવાના, બધાને નહીં દેવાના. તમે માની લો મેં એન્જલની બુક મંગાવી છે ને મારે 5 પેપર દેવાઈ ગયા છે. અમારી ગણતરી છે, મેં કીધું 5 પેપર પૂરા થઈ જાય ને પછી આપણે ગમે બીજા બુકની પેપર લઈશું અને કરશું. અને મારું એવું કેવું છે, વધારે પૂરતી મોક ન આપતા.
મતલબ કમસે કમ 15 જેવી મોક થઈ જાય ને તો ઘણી એમ, વધારે પૂરતી મોક ન આપતા એમ. કેમ કે એક મોક દેવામાં ઘણો ટાઈમ વયો જતો હોય છે, એટલા માટે કહું છું. બહુ વધારે પૂરતી મોક ન આપતા, એના કરતાં કોઈ પણ સબ્જેક્ટ વીક હોય ને એની માત્ર ભાન રાખજો. તો ચાલો, જય માતાજી, જય. આ તો મારા કે ટૂંકમાં શું કહેવાય, આવા મેસેજ બધા હતા ને એટલે વાત કરી. બાકી આપણા આજ માર્ક્સ આમ આવ્યા નહીં આ પેપરમાં, પણ કાંઈ વાંધો નહીં. આપણે કાંઈક વ્યવસ્થિત પાછું આયોજન કરશું અને જે ક્યાં આપણી ભૂલ રહી ગઈ છે શું છે એ સોલ્વ કરી વાળશું.